નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી ટાટ એસની પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો એટલે કે અલંકાર. વિદ્યાર્થી મિત્રો, જો તમે આના સિવાયની પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, જેમ કે સીસીએ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, ઓલ ઓવર જ્યાં તમને ગુજરાતી વ્યાકરણ જોવા મળશે ત્યાં તમને અલંકાર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો દરેક માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પ્રિલિમ્સમાં તો કામ આવશે, સાથે સાથે મેન્સમાં પણ કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક એવો એટલે કે અલંકાર, જેને શોર્ટકટ રીતના જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ અને દરેક કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે વર્ણાનુપ્રાસ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણાનુપ્રાસને જ આપણે વર્ણ સગાઈ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કેમ કે ગઈ ટાટ એસની પરીક્ષામાં તમને એક પ્રશ્ન પૂછાયો હતો, જેમાં આપણને આંતરપ્રાસની જગ્યાએ પ્રાસ સાંકળી એ તરીકે પ્રશ્ન પૂછાયો હતો. તો તમને આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, વર્ણાનુપ્રાસમાં શું છે વિદ્યાર્થી મિત્રો? આપેલી વાક્ય અથવા તો પંક્તિમાં એક અક્ષર અથવા તો વર્ણ વારંવાર રિપીટ થાય, બે થી વધુ વાર આવે તો કયો અલંકાર બને વિદ્યાર્થી મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર બને. ચલો, યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? એક જ અક્ષર બે થી વધુ વાર રિપીટ થાય તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ઉદાહરણથી જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ઝીણા ફોરા ઝરમર ઝર્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં તમને જોવા મળશે કે આ જ છે એ તમારો વારંવાર રિપીટ થયો છે. અહીં ખાસ યાદ રાખવાનું કે પહેલો અક્ષર તમારે ખાસ જોવાનો છે. પહેલો અક્ષર જે હશે, હવે ધારો કે ક હોય તો ક એ તમારો રિપીટ થયેલો હોવો જોઈએ. તો આ તમારું વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. બીજા ઉદાહરણમાં જોઈએ, કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ક ભલે તમારો અહીં કા હોય કે હોય એ નથી જોવાનું, પણ વિદ્યાર્થી મિત્રો ક તમારું રિપીટ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ક શબ્દ અક્ષર તમારું રિપીટ થાય છે. તો આ તમારું શું બનશે વિદ્યાર્થી મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ચલો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રાસ સાંકળી. આ જ પ્રશ્ન પૂછાયો હતો કે પ્રાસ સાંકળી અલંકાર ઓળખાવો, જેને આપણે આંતરપ્રાસ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની સમજ શું છે કે પહેલા ચરણના છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે જો સરખા ઉચ્ચારવાળા શબ્દો આપણને લાગે અથવા તો એવા શબ્દો આવે અને ત્યારે પ્રાસ બેસે તો તેને શું કહેવાય? પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણથી જોઈ લઈએ એટલે તમને એક વધુ ખ્યાલ આવી જાય. શું પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસમાં શું યાદ રાખવાનું છે કે આ એક તમારી પંક્તિ છે. ધારો, ચલો અહીં ઉદાહરણથી સમજાવી દઉં છું. આ એક તમારી પંક્તિ છે કે વિદ્યા બન્યો જે હે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અંતમાં આ જે શબ્દ અને એની બીજી પંક્તિની શરૂઆતમાં તે શબ્દ, એ આ રીતના જો તમારા આવે તો ત્યારે તમારે શું બને વિદ્યાર્થી મિત્રો? પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર બને. અહીં જે હે અને તે હે બંને નો પ્રાસ બેસે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમારે પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર ઓળખી શકો છો. ચલો, બીજું ઉદાહરણ જોઈ લઈએ. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જગદીશમાં દીશ અને અહીં શીશ એ બંને શું પ્રાસ બેસે છે. સરખા ઉચ્ચારવાળા જેવા શબ્દો આવે અને અથવા તો સરખા શબ્દ આવે તો પણ તમે શું કરી શકો છો વિદ્યાર્થી મિત્રો? આ રીતના આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર ઓળખી શકો છો. તો અહીં ખાલી તમારે આટલે ધ્યાન આપવાનું, બંને પંક્તિની પહેલી પંક્તિની એન્ડમાં અને બીજી પંક્તિની શરૂઆતમાં. ચલો, અહીં તમને મેં ઓળખવાની ટ્રીક પણ આપી દીધી છે કે પહેલા પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ જોડાયેલો પ્રાસ બને તો તેને પ્રાસ સાંકળી કહેવાય. ચલો, આટલું વસ્તુ ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે અંત્યાનુપ્રાસ જોઈએ. શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? અંત્યાનુપ્રાસ. ચલો, અંત્યાનુપ્રાસમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? અંત્યાનુપ્રાસને જ અથવા તો પ્રાસાનુપ્રાસ પણ કહેવાય છે. ચલો, અહીં શું જોવાનું છે કે બે કે વધારે શબ્દોના અંતિમ ઉચ્ચાર. શું અંતિમ ઉચ્ચાર? એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો બે પંક્તિ હશે તો તેના લાસ્ટમાં તમને સરખા ઉચ્ચારવાળા જેવા શબ્દ જોવા મળશે તો તેને અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. જો બે કે વધારે શબ્દોના અંતિમ ઉચ્ચાર સરખા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નીકળ્યો રાત જતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંત્યાનુપ્રાસ અલંકાર ભણીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે, અંત્યાનુપ્રાસમાં શું હશે કે પંક્તિના અંતમાં બે પંક્તિ હશે, એના અંતમાં લાસ્ટમાં તમને
સરખા ઉચ્ચારવાળા જેવા શબ્દો અથવા તો સરખા શબ્દ તમને જોવા મળશે અને જો તે જોવા મળે તો શું એ તમારો અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી જોઈ લો. સૂર્ય નીકળ્યો રાત જતી ધૂપ ઉગ્યો. સૂર્ય નીકળ્યો રાત જતી ધૂપ ઉગ્યો અને પછી અહીં તમારી પંક્તિ પૂર્ણ થાય છે અને વાત જતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચલો તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી જોઈ લઈએ કે સૂર્ય નીકળ્યો રાત જતી, પછી અહીં અલ્પવિરામ આવશે, પછી બીજી પંક્તિ ચાલુ થશે ધૂપ ઉગ્યો વાત જતી. તો અહીં આ ખાસ થોડું ધ્યાન દે દેજો વિદ્યાર્થી મિત્રો. અહીં કે સૂર્ય નીકળ્યો રાત જતી અને પછી ધૂપ ઉગ્યો વાત જતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જતી અને જતી આ બે સરખા શબ્દો છે. તો ત્યારે લાસ્ટમાં તમને દેખાઈ રહ્યા છે કે જતી અને જતી, તો એમાં પ્રાસ બેસે છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ લઈએ કે ઘરે પાછો આવ્યો રાતે, ઘરે પાછો આવ્યો રાતે, પછી માનસિક શાંતિ પામી રાતે. તો અહીં પણ રાતે રાતે શબ્દ તમારા અંતમાં આવ્યા જોવા મળશે, અથવા તો રાતે રાતે નહીં તો તમને એના જેવા બીજા સરખા ઉચ્ચારવાળા શબ્દ તમને જોવા મળશે, તો ત્યારે પણ અંત્યાનુપ્રાસ બનશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ઓળખવાની ટ્રીક શું છે કે જો બે શબ્દ અથવા તો પંક્તિના છેલ્લાના અંતિમ ઉચ્ચાર સમાન હોય, શું હોય સમાન હોય અથવા તો એના જેવા લાગતા હોય, તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. ચલો ઉપમા અલંકાર જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ તકલીફ પડતી એવા અલંકાર છે, તો ખાસ અહીં ધ્યાન દેજો. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો ઉપમા અલંકાર આપું છું, એ તમારે અપ્લાય કરવાનું છે, એટલે તમે આરામથી આને ઉપમા અલંકારનું ઉદાહરણ તમે સોલ્વ કરી શકશો. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો દમયંતીને કોના સાથે સરખાવવામાં આવી છે? તો ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. શાના સાથે સરખાવવામાં આવ્યું છે? કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેવા ઉપમાદર્શક શબ્દો જોવા મળશે, એટલે કે કેવા સરખામણી દર્શક શબ્દો જોવા મળશે? તો જો જેવું, જેવો, જેવી, અથવા તો સરખો, સરખી, સરખું, અથવા તો સમો, સમૂહ, પેઠે, પેઠમ, સો, સી, શું જેવા શબ્દ જો તમને આ રીતના ઉદાહરણમાં જોવા મળે, તો એનો મતલબ છે કે વિદ્યાર્થી મિત્રો એ તમારું ઉપમા અલંકાર જ છે. તમે આંખ મીચીને ટીક કરી શકો છો. તમારે વિદ્યાર્થી મિત્રો તમને આટલા સરખામણી શબ્દોમાંથી તમને કોઈ પણ જોવા મળી ગયો કે જેવું, જેવો, જેવી, સરખો, સરખી, સમો, સમૂહ, પેઠે, પેઠમ, સો, સી, શું શબ્દોમાંથી કોઈ પણ એક જોવા મળી ગયો, તો વિદ્યાર્થી મિત્રો ઉપમા અલંકાર થશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રૂપક અલંકાર. રૂપક અલંકારમાં શું હોય કે કોઈ પણ સરખામણી દર્શક શબ્દ જોવા મળતા નથી. મતલબ કે આમાં તમને ડાયરેક્ટ એવું કહી દેવામાં આવે છે કે આ વસ્તુ આવી જ છે. કોઈને જે સરખામણી કરવામાં આવશે ને એમાં સરખામણી દર્શક શબ્દો ન હશે, પણ ડાયરેક્ટ તમને કહેવામાં આવશે કે આ વસ્તુ આ જ છે, એ રીતના એકરૂપ બતાવી દેવામાં આવશે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી કે ગાંધીજી છે પ્રજાના શિરોમણી. તો અહીં વિદ્યાર્થી મિત્રો ગાંધીજી જાણે કે એવું બધું કંઈ નહીં આવે. આમાં ડાયરેક્ટ શું કીધું છે કે ગાંધીજી છે પ્રજાના શિરોમણી. તો અહીં વિદ્યાર્થી મિત્રો ટ્રીક શું છે કે શિરોમણી ગાંધીજીનું નામ સમાન બની ગયું છે. કોઈ સરખામણી દર્શક શબ્દ જોવા મળશે નહીં. આ વસ્તુ આ જ છે એ રીતના જો તમને જોવા મળે તો એ તમારો રૂપક અલંકાર થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઉત્પ્રેક્ષ અલંકાર. ઉત્પ્રેક્ષ અલંકારમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? એમાં પણ તમને સરખામણી દર્શક શબ્દ જોવા મળશે. કેવા શબ્દ જોવા મળશે? ઉદાહરણથી જોઈ લે કે હૈયું, જાણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો જાણે શબ્દ તમને ખાસ જોવા મળશે. આ જ તમારી એક ઓળખ છે કે જો કોઈ શબ્દ જો પહેલામાં જેવો, જેવી, જેવું હતું ઉપમામાં, ઉત્પ્રેક્ષામાં શું હશે વિદ્યાર્થી મિત્રો? જાણે, રખે, શકે, સા. આ શબ્દ તમને 4 શબ્દ જોવા મળશે. એ જો તમારા સરખામણી દર્શક શબ્દો હશે તો એ તમારું શું હશે વિદ્યાર્થી મિત્રો? ઉત્પ્રેક્ષ અલંકાર થશે. શું હશે વિદ્યાર્થી મિત્રો? ઉત્પ્રેક્ષ અલંકાર થશે. સમજાવી દઉં છું. જો અહીં હૈયું, જાણે, હિમાલય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જાણે શબ્દ આવ્યો તો તમે આરામથી સોલ્વ કરી શકો છો કે આ ઉત્પ્રેક્ષ અલંકારનું છે. જો જાણે, રખે, શકે અને સા. આના સિવાયના જો તમને સરખામણી દર્શક શબ્દ જોવા મળે તો એ તમારે ઉપમા અલંકારમાં કરી દેવાનું. શું? ઉપમા અલંકારમાં તમારે કરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચે તમને ભેદ ક્લિયર થઈ ગયો હશે. ચલો વિદ્યાર્થી મિત્રો થોડું રિવિઝન સ્વરૂપે છે એટલે થોડું આપણે ફાસ્ટ જ લેશું. ચલો અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકારમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? કોઈ વસ્તુને વધારે પડતું બતાવી દેવામાં આવે. શું? કોઈ વસ્તુને વધારે પડતું બતાવી દેવામાં આવે
તો તેને શું કહેવાય? અતિશયોક્તિ અલંકાર કહેવાય છે. ઉદાહરણથી કે તે રડવાથી સમુદ્ર ભરાઈ ગયો. તો અહીં વિદ્યાર્થી મિત્રો એવું ના બને કે તેના રડવાથી સમુદ્ર ભરાઈ જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એ જ રીતના બતાવી દેવામાં આવે છે કે કંઈક વધારે પડતું ફેંકવામાં આવ્યું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના ઓળખી શકો છો. ટ્રીક શું છે કે ખૂબ જ વધારો કરીને કહ્યું છે. ચલો પછી બીજું ઉદાહરણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. તેની આંખોમાંથી ઝરણા નીકળ્યા હોય તેમ એક પછી એક આંસુ આવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તેની આંખોમાંથી એક આંસુ આવે. તો આને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? અતિશયોક્તિ અલંકાર કહેવાશે. ચલો હવે શ્લેષ અલંકાર. અહીં વિદ્યાર્થી મિત્રો થોડી જોડણી બોલશે. શ્લેષ અલંકાર અહીં થશે. ચલો તો અહીં શ્લેષ અલંકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. શ્લેષ અલંકારમાં શું હશે કે શ્લેષ અલંકારમાં એવું હશે કે કોઈ એક શબ્દ હશે એના બે અર્થ નીકળતા હશે. શું હશે? એક શબ્દના બે અર્થ નીકળતા હશે તો એ તમારો શ્લેષ અલંકાર બનશે. ઉદાહરણથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તે રવિ ઘરે જતો રહ્યો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ રવિ શબ્દ છે જે નામ આપવામાં આવ્યું છે રવિ, એના બે અર્થ નીકળે છે. બે અર્થ શું નીકળે છે? એક તો રવિ એટલે કે સૂર્ય પણ થાય અને રવિ નામનું છોકરાનું એક નામ પણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આવી રીતના જ્યારે તમને આપવામાં આવે ત્યારે એ શ્લેષ અલંકાર બને છે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને શ્લેષ અલંકારમાં. ચલો અનન્વય અલંકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અનન્વય અલંકારમાં શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? કે આમાં વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું આપવામાં આવ્યું એટલે તમને વચ્ચે જો જે પહેલું પદ હશે, જો ગાંધીજી એટલે ગાંધીજી, તો પહેલું શબ્દને જ પહેલું જે પદ હશે તે જ પદ સાથે સરખાવવામાં આવેલું હશે. એટલે કે ગાંધીજી છે તો ગાંધીજીને જ એના સાથે સરખાવવામાં આવ્યું છે. ગાંધીજી એટલે ગાંધીજી. તો અહીં વિદ્યાર્થી મિત્રો એટલે પછી તે એ રીતના તમને શું જોવા મળશે? તમને વચ્ચે સંયોજક જોવા મળશે. જો ગાંધીજી એટલે ગાંધીજી, પછી માં તો અહીં વિદ્યાર્થી મિત્રો આ માં છે એને માં સાથે તમને શું કરવામાં આવ્યું છે? સરખામણી કરવામાં આવેલી છે. તો આ રીતના જો તમારું આવે તો એ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? અનન્વય અલંકાર થશે. યાદ શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? એક જ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. માં શું યાદ રાખવાનું? માં એટલે તમને યાદ રહી જશે. અહીં માં ને માં સાથે સરખામણી કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? અનન્વય અલંકાર થશે. ગાંધીજી એટલે ગાંધીજી, તંડેલાય એટલે તંડેલાય, એ રીતના તમને જો સરખામણી કરેલા જોવા મળે તો એ અનન્વય અલંકાર થશે. ચલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. પછી અહીં જેવી શબ્દ પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો કે અબડાની શક્તિ તો અબડા જેવી, એ રીતના મતલબમાં કે જે એક જ સાથે જે પહેલા આપ્યું એને જ જો પાછળ તમને સરખામણી કરવામાં આવે તો એ તમારો અનન્વય અલંકાર થશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સજીવારોપણ અલંકાર. તો સજીવારોપણ અલંકારમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે કોઈ નિર્જીવ વસ્તુ એને પણ વિદ્યાર્થી મિત્રો એ ચાલતું હોય, રડતું હોય, દોડતું હોય એ રીતના તમને વાક્યમાં ભાવ દર્શાવવામાં આવે. ચલો તો વ્યાખ્યા જોઈ લે. નિર્જીવ પદાર્થ, પ્રકૃતિ કે જડ વસ્તુમાં માનવ સ્વભાવ અથવા તો ઇમોશન, રડવું, ખુશી, ધ્રુજવું, કંટાળો જેવું જોડવામાં આવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સજીવારોપણ અલંકાર કહેવાય છે. ચલો ઉદાહરણથી જોઈ લે એટલે તમને વધુ ખ્યાલ આવે. પથ્થર થરથર ધ્રુજે છે. શું? પથ્થર થરથર ધ્રુજે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પથ્થર એક નિર્જીવ વસ્તુ છે, એને ધ્રુજતું બતાવવામાં આવ્યું છે. એ કોઈ દિવસ પથ્થર ધ્રુજતો નથી, છતાં પણ અહીં આપણને પંક્તિમાં આપણને અહીં પથ્થરને ધ્રુજતો બતાવવામાં આવ્યું છે. તે તમારે શું થશે? સજીવારોપણ અલંકાર થશે. ચલો બીજું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સૂર્ય દેવતા આ કાપાકાપીથી કંટાળી ગયા અને પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સૂર્ય શું કાપાકાપીથી કંટાળી ગયા. સૂર્ય કોઈ દિવસ કંટાળે નહીં, તો પણ એને કંટાળી ગયા એવું દર્શાવવામાં આવ્યું છે અને પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૂર્ય જાતે ચાલીને જાય છે એ રીતના અહીં દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ભલે આથમે છે પણ એ વસ્તુ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ રીતના દર્શાવવામાં આવ્યું છે કે સૂર્ય જાણે કંટાળીને કોઈ બીજી દિશામાં, પશ્ચિમ દિશામાં ચાલતા હોય એ રીતના આપણને અહીં ભાવ દર્શાવવામાં આવે છે. તો ત્યારે તમારું સજીવારોપણ અલંકાર બનશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો.
ચલો યમક અલંકાર જોઈ લેવા. હવે વિદ્યાર્થી મિત્રો યમક અલંકાર અને શેષ અલંકારમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની ભૂલ થતી હશે, તો એ આપણે જોઈ લઈએ. ચલો લાસ્ટમાં છે યમક અથવા તો શબ્દનું અલંકાર. યમકને શબ્દનો અલંકાર કહેવાય. તો યમકમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, એક જ શબ્દ અથવા તો સરખા ઉચ્ચારવાળો શબ્દો બે અથવા તો 3 વાર. એટલે કે જો પહેલામાં વર્ણાનુપ્રાસમાં શું હતું કે એક અક્ષર તમારું એક અક્ષર તમારે એકથી વધારે 2 થી વધારે વાર રિપીટ થાય. અહીં આખો શબ્દ તમારો રિપીટ થશે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, યમક અલંકાર અથવા તો શબ્દનો અલંકાર થશે. ઉદાહરણથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકવાર વ્યાખ્યા જોઈ લે. એક જ શબ્દ અથવા તો સરખો ઉચ્ચારવાળો શબ્દ 2-3 વાર વપરાય પણ દરેક વખતે અર્થ બદલાય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, યમક અલંકાર કહેવાય છે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મેં અખાડામાં જવાના ઘણી વાર અખાડા કર્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અખાડા જો મેં અખાડામાં જવા ઘણી વાર અખાડા કર્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અખાડા શબ્દ 2 વાર રિપીટ થયો છે, પણ અહીં વિદ્યાર્થી મિત્રો એના બંને વખત અર્થ અલગ અલગ છે. ચલો મેં અખાડામાં જવા એટલે કે વિદ્યાર્થી મિત્રો જે લડવાનું એક સ્થળ હોય તે, અને મેં જવા ઘણી વાર અખાડા કર્યા છે. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો અખાડા એટલે કે એક કામની દ્રષ્ટિએ એક કામ પણ આપણે ઘણીવાર આપણે એના પ્રયત્નો કરતા હોઈએ તે વસ્તુ છે. તો મેં અખાડામાં જવા ઘણીવાર અખાડા કર્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અખાડામાં અને અખાડા 2 વાર રિપીટ થાય છે. એક શબ્દ એકવાર સ્થળ દર્શાવે છે અને એકવાર કામ દર્શાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમને આ શબ્દો તમારા રિપીટ થાય તો એ તમારે યમક અલંકાર બનશે. અને શ્લેષમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, શ્લેષમાં કે એક જ તમને નામ આપી દેવામાં આવશે. એના બંનેના અર્થ તમને એક જ નામના 2 અર્થ નીકળશે. શું? એક જ નામના 2 અર્થ નીકળશે. અહીં આખા શબ્દ જ રિપીટ થાય છે. પહેલામાં એક જ નામ હશે પણ એના અર્થ અલગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા અલંકારો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આ બધી વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો ટાટ HSની મેન્સ માટે થોડી વિગત તમને કહું છે કે વિદ્યાર્થી મિત્રો જો તમારે ટાટ HSની તમે મેન્સની તૈયારી કરવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે એના માટે હું ટૂંક સમયમાં તમારા માટે નિબંધ લેખન, ચર્ચાપત્ર બધી જ વસ્તુ લઈને આવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારા સાથે જોડાઈને તૈયારી કરવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ QR કોડ તમને દેખાઈ રહ્યો છે એના સાથે જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને ખૂબ સરસ તૈયારી કરાવી દઈશ. જે રીતના તમે આ બધી વસ્તુ સમજો છો એ જ રીતના તમને નિબંધમાં શું લખવું, કઈ રીતના લખવું, કયા મુદ્દા લખવા, આ બધી જ વસ્તુ હું તમને સમજાવી દઈશ. તમને નાનકડી ન જેવી ફ્રીમાં તમને ઘણી બધી વસ્તુ શીખવાની મળી જશે. તમે કોઈ પણ નિબંધ આસાનીથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.